આજરોજ તારીખ 30/9/2025 નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલી સાર્વજનિક હાઈસ્કૂલ કાંગવઈ શાળામાં કેમ્પસના મુખ્ય રસ્તાને બ્લોક બેસાડવાની રજૂઆત વાંસદા 177ની બેઠકના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલને શાળાના ટ્રસ્ટી અને શિક્ષક દ્વારા રજૂઆત કરતા તેઓએ તરત જ મૌખિક મંજૂરી દર્શાવી અને મારી રજૂઆતને ધ્યાનમાં રાખીને શાળાને સત્વરે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી 3 લાખ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી હતી। આજ રોજ તારીખ 30/9/2025 મંગળવારની સવારે 10 કલાકે ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ, શ્રી જયંતિભાઈ, શ્રી અરુણભાઈ, શ્રી ગોવિંદભાઈ, શ્રી તલાભાઈ, શ્રી મોહિનભાઈ અને શાળાના ટ્રસ્ટી શ્રી, શાળાના આચાર્ય શ્રી, શિક્ષકગણ અને ગામના આગેવાનોએ ખાતમુહૂર્ત પ્રસંગે હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળામાં આવવા જવા માટે સરળતા રહે ઉમદા હેતુથી આજ રોજ તારીખ 30/9/2025 બ્લોક બેસવાનું ખાતમુહૂર્ત કરી રસ્તાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, જેનું કાંગવઈ વિભાગ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સ્થાપકે મંગેરા સાહેબે ધારાસભ્ય શ્રી અનંતભાઈનો દિલથી ખૂબ ખૂબ આભાર। 3 લાખ રૂપિયાનું કામ બ્લોક બેંકનું મંજૂર કરવામાં આવ્યું છે। એ સમયે આપણી શાળામાં ઉપસ્થિત આપણી વચ્ચે માજી તાલુકા પંચાયતના પ્રમુખ જયંતિભાઈ, કિસાન મોરચાના પ્રમુખ અમારા અજયભાઈ દેસાઈ, માજી જિલ્લા પંચાયત અધ્યક્ષ અને એડવોકેટનું કામ કરનાર આપણા અરુણભાઈ, વિનોદભાઈ, મોહિતભાઈ, શકીલભાઈ અને ખૂબ જ ઉત્સાહી જેમના જોડે ચર્ચા કરી અને શિક્ષણમાં જે પ્રગતિ વધારી એવા આપણા આચાર્ય છે અને આપણી તાલુકા પંચાયતના માજી સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ એવા ગોવિંદભાઈ, કોંગ્રેસના મહામંત્રી તલાભાઈ, સ્ટાફ ભાઈઓ સાહેબ જોડે સરસ ચર્ચા થઈ। હું પણ શિક્ષણમાં ખૂબ રસ લઉં છું, એટલે મને પણ તમે જે વાત કરી એના પાસેથી આ શાળાએ જે પ્રગતિ કરી છે એ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે અને આવા ઉડાણના વિસ્તારમાં જ્યારે શિક્ષકો જ્યારે ખૂબ મહેનત કરે ત્યારે આપણે એમને બિરદાવવા જોઈએ। ખરેખર એમની ભૌતિક સુવિધાઓમાં જેટલી જરૂરિયાત હોય એટલી આપણે આગેવાનશ્રીઓએ એમને મદદરૂપ થઈને ગમે ત્યાંથી આપણે મદદરૂપ કરીને પણ ભૌતિક સુવિધા આપવી જોઈએ, તો આપણા આ વિસ્તારનું શિક્ષણ ખૂબ જ ઊંચા સ્તરે જઈ શકે છે અને એ આપણા પ્રેરણારૂપ અહીંયા શાળાનું, લઘુમતી શાળાનું ઉદાહરણ પણ છે। એટલે આ શાળાના જે ટ્રસ્ટીઓ અને જે લોકો મહેનત કરે છે એમને પણ હું આ તબક્કે બિરદાવું છું અને પ્રશંસા કરું છું।